કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. ને જય દ્વારકાધીશ છે ને જય માતાજી. તો અત્યારના વાગી રહ્યા છે 7:30 અને આપણે અહીંયા આવી ગયા છીએ. જો આ બે મિત્રો છે તે આપણી ગાય જો આવી ગયા છે. કેમ છો? મજામાં. આપણા વિડીયો જો હા કેવા લાગે? આપણા લાગે. ગાયો કેવી છે? આપણી તો નહીં મારે નહીં. આપણે અહીંયા ગાયો છે જ નહીં એવી મારે એવી. એક વાસળી. ક્યાં વાસળી? હારી. એના પાસે જાવ. મારશે જ નહીં ને? ના નહીં, ગાયો જ નથી મારતી કે બાબા ભડકશે ભડકે ઈ છૂટશે, બાકી મારે નહીં. સમજો મારે નહીં હોય. મારા કાકાને મને હમણાં મારી લે. હવે કટ કરો હવે આટલો વિડીયો. સમજો આમાં આપણે છેલ્લે પારે રહી ગઈ છે. વિડીયો આમ ચરે છે. વિડીયોની ક્વોલિટી પારે હા અમે નહીં આવી કેમ કે સૂરજ આવતો હતો એટલે બીજી ગાય વાળી. ઉભા રહ્યો. મિત્રો આ ભાઈઓને આપણે ફોટો પણ શૂટ કરી લીધો છે. તો હવે આપણે આમ ગાયો જોઈએ ને આ બે ભાઈઓ ગાયો પાસે ઊભા છે ને આમ ગયો હોય ગાડ્યા ભાઈ. અહીંયા ગાય છે જો તમે. જો હવારના ગાયો એકદમ ખુલ્લી થઈ ગઈ છે. આવા જ આપણે વ્રજ જતી રહ્યો છે. જો તમે કેવો લાગે કમેન્ટ કરી દેજો કેવો લાગે વ્રજલો. ને આ ગાયો બધી ગાયો મસ્ત છે. જો કેવો ગાયો આવે છે. હા આપણે પાડી જાય છે. જો માંદડો તમે હા એમ પારેવ છે તેનો આપણે સ્ટુડિયો લિંક કેવી લાગે તમે એ પારે પણ કહેજો. મસ્ત વાસળી છે ઓળકી. ગામ છે એને પણ આપણે તમને બતાવી દઈએ ક્યાં બધું છે. તો થોડી વાર પછી મિત્રો આપણે ગાયોને લઈ જવાની છે પાણી પાવા. તો આપણે ગાયોને પાણી પાવા લઈ જશું. તો મિત્રો આપણે આવી ગઈ છીએ ઈંડા માટો મારવા. તમને ઈંડા દેખાણો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અવાડે ને અવાડે વાલ ખોલી નાખ્યો. પાણી આવે હેરો અને આમ જો પાણી પીએ છે ને બીજું જાય છે તળાવમાં. ઓછો પાણી હતો તો પીએ મંદિરો. આપણે વાલ ચાલુ એટલે હાથ કરી નાખ કારણ કે પાણી રહ્યો ને હવાળો ભરાઈ જાય. તો આ નનકો વાસુડો છે એને પીવામાં આસાની થઈ જાય. એ બિચારો પહોંચી નથી શકતો અત્યારે. હવાળો ભરાય એટલે પી લેશો. જોયો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આમ જો આ ભાઈને આપણે ત્રણે આવી ગયા હતા. અહીંયા વાડે ઊભા હતા અને એક ભાઈ છે અહીંયા છે. તો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ અમે ઘર તરફ અને અમે બે જઈ આ મિત્ર ને હું અને બીજા ગયા છે એક્ટિવા લઈ અને આપણી ઘરે ગયા છે અને આપણે હાલીને જાય. આપણે વચ્ચે વિડીયો શૂટિંગ કરવા રોકાઈ ગયા હતા અમે બે એટલે હવે જાય ઘરે હાલીને
તો હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો.